પેપર 2 એન્ડ એમસીક્યુ સાથે આપણે શરૂઆત કરીએ. સો ધીસ ઇઝ ફર્સ્ટ એમસીક્યુ પેપર 2 ની અંદર ગુસા એક્સ વાય બે સંખ્યા છે એક્સ અને વાયનો ગુસા એક હોય તો ગુસા એક્સ ઓછા વાય અને એક્સ વત્તા વાયનો શું થાય? ઓકે, હવે એ અને બી એટલે કે આ જે નંબર છે એક્સ અને વાય તે નો ગુસા એક છે એનો મતલબ એ થયો કે તે બંને અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓનો જ ગુસા એક હોય. ફોર એક્ઝામ્પલ 17 અને લેટ્સ ટેક 29 કોઈના ઘડિયામાં આવતી નથી. તો આ બંને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય ને. એનો તમે ગુસા કાઢો તો ગુસા 1 જ આવે. મતલબ એવો કોમન નંબર એક જ મળે કે જે બંનેના ઘડિયામાં આવતો હોય. આ બંને એકના ઘડિયામાં જ આવશે, બીજો કોઈ આનો ગુસા નીકળે નહીં. તો બે સંખ્યાઓનો ગુસા એક છે એનો મતલબ એવો થયો કે બે નંબર એવા છે જે અવિભાજ્ય છે. રાઈટ? ઓકે, તો મેં બે એવા નંબર લીધા એક્ઝામ્પલ તરીકે 1917 કે જેનો ગુસા એક હોય અને પ્લસ માઇનસ કરી જોયું તો આઈ થિંક આ 2 અને 36 આવ્યું. ઓકે, સો મેં ગુસા આ રીતે લીધું. હવે આ બંનેનું માઇનસ શું કરું, પ્લસ શું કરું, તો આ બંનેનો ગુસા શું થશે 2 અને 36 નો? તો 2 ના હું ભાગ પાડીશ તો 2 ની 1 ઘાત અને 36 ના હું ભાગ પાડીશ તો 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. તો ગુસા કઈ રીતે શોધાય તમને ખબર છે યુક્લિડની રીતે? તો બંનેમાં કોમન શું છે? તો બંનેમાં કોમન 2 છે. એમાંથી લસામાં વધારે ડિગ્રી વધારે ઘાતાંક ધ્યાન પર લેવામાં આવું છે એટલે 2 ની 1 ઘાત બરાબર 2. એટલે આનો ગુસા 2 શક્ય છે અને 1 શક્ય છે. એક તો કોઈ બી બે નંબરનો ગુસા અવિભાજ્ય સંખ્યાઓનો છે જ, એણે કીધું જ છે. તો આને શું શું શક્ય છે? આમાં 1 અથવા 2 એટલે કે ઓપ્શન સી કરેક્ટ છે. ઓકે, બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે. તો તેમનો લસા શોધો. ઓકે, તો સપોઝ લસા અને ગુસા બરાબર છે. ઓકે, એમાં ગુસા મને કીધું છે 8 છે અને બે નંબરનું મલ્ટીપ્લાય 384 છે. 8 આ બાજુ આવે તો ડિવાઈડમાં જતો રહેશે ભાગાકારમાં, એટલે મને લસા મળ્યો 48. તો જે આન્સર છે આપણો તેનો જવાબ 48 છે. ઓકે, આની અંદર આપણે આવી જઈએ કે એક અવયવ કયો છે? આ 4 પદવાળી બહુપદી છે, 4 ઘાતાંકવાળી બહુપદી છે. તો એનો એક અવયવ મતલબ કે ધોરણ 9માં તમે શીખી ગયા છો કદાચ કે બે નિયમો છે. ક્યારે એક અવયવ x માઇનસ હોય અને ક્યારે એક x પ્લસ 1 હોય. તો બધા જ સહગુણકોનો સરવાળો કરીએ આપણે. તો 1 -2 +3 -2 0 આવ્યું. તો આ એક નિયમ છે કે જો બહુપદીના બધા જ સહગુણકોનો સરવાળો શૂન્ય થાય તો એને એક અવયવ x-1 છે. તો આ નિયમ તમારે યાદ રાખવાનો. અને બીજો એક નિયમ અહીંયા નોટ ઓન ધ લિસ્ટ પણ તમને કહી દઉં કે જો એકી ઘાતાંકવાળા પદોના સહગુણકનો સરવાળો અને બેકી ઘાતાંકવાળા આ અચળ પદ બેકીમાં જશે એના સહગુણકનો સરવાળો સરખો થાય તો એ બહુપદીનો એક અવયવ x+1 હોય. ઓકે, હવે એના પછીના ક્વેશ્ચન પર આપણે જઈએ. આ થઈ ગયું. ઓકે, વી આર ઓન ફોર્થ ક્વેશ્ચન. ઓકે, આની અંદર ડિવાઈડ કરવાનું છે સિમ્પલી. તો મેં આ ઇક્વેશન લખી દીધું અહીંયા x-2. ઓકે, આ ધ્યાનથી જોજો, આમાં સમજ પડી જશે. આની આગળ કંઈ નથી તો 1 કહેવાય. 1 ને કેટલાથી મલ્ટીપ્લાય કરતો 2 આવે એ તમારે વિચારવાનું. તો 1 ને હું 2 થી કરીશ. એ તમારે વિચારવાનું. તો એક્સમાં નિયમ એવો છે ગુણાકારનો કે પાયો સરખો હોય તો તો અહીંયા હું કેટલા લખું તો x ની 3 થાય 2, x ની 1 ઘાત x ની 2 ઘાત, તો x ની 3 ઘાત. તો અહીંયા હું શું કરીશ x² લખીશ. રાઈટ? સરવાળો જો આ માઇનસ છે અહીંયા, સો માઇનસ પ્લસ. હવે બંનેની સાઇન ચેન્જ કરી નાખવાની, લાઈક ધીસ. ઓકે, હવે આની અંદર ધીસ વિલ બી કેન્સલ નથી તો -1. સો +4 -1 will give you +3. સો અહીંયા સોલ્યુશન આવશે +3x². રાઈટ? ઉપર થયો -2x. હવે પાછું વિચારીએ કે 1 ને કેટલાથી મલ્ટીપ્લાય કરો તો 3 આવે. થોડું વિચારવાનું તો મળશે 3. x ને કેટલાથી મલ્ટીપ્લાય કરતો x² આવે x, કારણ કે આની એક ઘાતાંક 2 થઈ જાય. ઓકે, હવે -2 ને કેટલાથી કરવાનું 3 થી. તો આ તો કમ્પલસરી કરવાનું. સાઇન ચેન્જ. હવે સાઇન ચેન્જ કરીને નીચે આવી જાય. આમાં શું કેન્સલ થશે? ધીસ વિલ બી કેન્સલ્ડ. ઓકે, આ +6 - 2. સો +6 - 2 વિલ બી +4. રાઈટ? સો +6 - 2 વિલ બી +4. ઉપરથી આવ્યો 8.
x ને કેટલાથી મલ્ટીપ્લાય કરું તો 4 મળે, સો 4x -2 into 4 કરશો તો 8. Sign change and solution that you have is 0, right? 0. સો આઈ થિંક આ એકદમ દાખલો એકદમ સરસ દેખાય છે. તમારે આ રીતે વ્યવસ્થિત દેખાય રીતે ગણવાનું અને આ ચેકડા ચેકડા નહીં લાગે એ રીતે ભાગ ઉડાવવાનો. ધેટ લુક્સ વેરી વેરી ફાઇન. ઓકે, તો આનું મેં ડિવાઈડ કર્યું તો મને કોશન્ટ ઉપર ભાગફળ શું મળ્યું, તો ધીસ ઇઝ માય આન્સર. જે મારું ભાગફળ છે તે તમને આન્સર છે તે તમને દેખાય છે કશે, તો 2x² વત્તા 3x વત્તા 4 મને ડી ઓપ્શનમાં દેખાઈ રહ્યું છે. તો ડી ઇઝ માય કરેક્ટ આન્સર. ઓકે, હવે આની અંદર આપણે આવી જઈએ તો આની અંદર આન્સર આવશે બી, ધેટ્સ -b/a. ઓકે, લેટ્સ ગો નેક્સ્ટ. ઓકે, આના શૂન્ય શોધવાના છે. હવે આ દ્વિઘાત બહુપદી છે એટલે શરત બનાવતા આવડવું જોઈએ. ગુણાકાર કરો તો -21 અને સરવાળો કરો તો +4. ઓકે, તો અહીંયા સરવાળો કરો તો દેટ વિલ બી +4. ઓકે, હવે હા, હવે આપણે આના ભાગ પાડવા પ્રયત્ન કરીએ. ઓકે, હવે 21ના ભાગ પાડવાના છે. તો 21ના ભાગ હું શું પાડી શકું, 7×3 = 21, રાઈટ. આમાંથી મને આન્સર પ્લસમાં જોઈએ છે ટોટલ, તો અહીંયા હું માઇનસ આપી દઈશ. તો +7 - 3 ડન, રાઈટ. મલ્ટીપ્લાય કરો તો પ્લસ માઇનસ માઇનસ -21 અને પ્લસ માઇનસ કરો તો યુ વિલ ગેટ +4. ઓકે, તો આની જગ્યાએ હું લખી દઈશ +7x - 3x, બંનેમાંથી કોમન x, અંદર x + 7 - 3. આમાં મેં તમને ટેકનિક આપી છે શું કરવાનું, આને સિમ્પલી આ જે પહેલું એનાથી ડિવાઈડ કરી દેવાનું. સો લેટ મી ડિવાઈડ ઇટ બાય x, x કેન્સલ, સો -3 into bracket x + 7. કેમ અહીંયા માઇનસ છે એટલે અંદર સાઇન અપોઝિટ લખવાનું, બંનેના બરાબર 0 લઈ લો. સો x = 3 और x = -7. તો આઈ થિંક -7 + 3 એ ઓપ્શન, -7 + 3 એ ઓપ્શન ઇઝ કરેક્ટ. ઓકે, ઓકે, આમાંથી કયા સમીકરણનો ઉકેલ અનંત છે? હવે અનંત ઉકેલ ક્યારે હોય તો સમીકરણના નિયમોમાં દર્શાવ્યું છે. અનંત ઉકેલ ત્યારે હોય જ્યારે બંને સમીકરણો સરખા હોય. ઓકે, તો આ પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે. પહેલામાંથી હું બે કોમન લઈ લઉં છું. તો આઈ થિંક હવે તમને એવું લાગે છે કે ઇક્વેશન 1 અને 2 સરખા છે કોમન લીધા પછી. તો આવું કયા ઇક્વેશન માટે થયું, પહેલા માટે જ થયું. પહેલામાં મેં ચેક કર્યું અને સોરી, પહેલા માટે નથી, આ બીજા માટે, સોરી. ઓકે, બીજા માટે થયું અને આના પરથી મને ખબર પડી કે ઓપ્શન બી છે તે કરેક્ટ છે અને એના અનંત ઉકેલો તમને મળશે. ઓકે, હવે આમાં આવી જઈએ. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક 4 હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે, તો યસ, મેં અહીંયા લખી દઉં, એકમનો અંક x લખી દીધું, દશકનો અંક y. x ને 1 થી મલ્ટીપ્લાય કરીશું કારણ કે એકમનો અંક છે અને આ દશકનો અંક છે. યુનિટ એટલે એકમનો અંક, 10 એટલે દશકનો. કેમ આવું કર્યું, તો નાના ધોરણમાં આપણે સ્થાન કિંમત કરતા હતા. તો આમાં 1ની સ્થાન કિંમત શું, 1, 2ની સ્થાન કિંમત 20, 20 + 1 = 21, આવું કરતા હતા. તો આમાં એકમનો અંક હોય એને 1 થી મલ્ટીપ્લાય કરીએ અને 10 થી, તો આની સ્થાન કિંમત શું થાય, તો x and 40. સો આપણો આન્સર છે x + 40. ઓકે, બીજા MCQ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.